નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવા દેશમાં ગયા છે જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્રનું સીધું કનેક્શન છે। ગુજરાતના રાજાને ત્યાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે। આ દેશ છે પોલેન્ડ। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયા, પોલેન્ડ અને યુક્રેનની યાત્રા પર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોલેન્ડ પહોંચ્યા ત્યારે પોલેન્ડમાં તેઓ એ જગ્યા પર પણ ગયા જ્યાં સ્મારક બનાવવામાં આવ્યા છે। એક કોલ્હાપુરના રાજાનું સ્મારક છે અને એક જામનગરના રાજાનું સ્મારક છે। ગુજરાતના જામનગરના રાજા દિગ્વિજયસિંહ જાડેજાનું ત્યાં બાવલું પણ મૂકવામાં આવ્યું છે। તેમના નામના ત્યાં ઘણી બધા માર્ગો છે, સ્મારકો છે। ત્યાંના લોકો જામનગરના રાજાનું ખૂબ જ સન્માન કરે છે। આ કેમ બન્યું, કેવી રીતે બન્યું તેની પર જો નજર કરીએ તો આ ઘટના બીજા વિશ્વયુદ્ધની છે। જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, પરંતુ દેશમાં અલગ અલગ રાજાઓ પણ હતા, તેમની રિયાસત પણ હતી। બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે પોલેન્ડ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલેન્ડના ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે આ યુદ્ધથી બચવા માટે પોલેન્ડના લોકોએ પોતાના બાળકો અને મહિલાઓને એક જહાજમાં બેસાડીને સુરક્ષિત જગ્યાઓ પર મોકલી દીધા હતા। જ્યારે આ બાળકો અને મહિલાઓને કોઈએ પણ આશ્રય ના આપ્યો ત્યારે ગુજરાતના જામનગર ખાતે જે રાજા દિગ્વિજયસિંહ હતા તેમને આ 5000 બાળકો અને મહિલાઓને આશ્રય આપ્યો હતો। તેવી જ રીતે કોલ્હાપુરમાં પણ જે લોકો પોલેન્ડથી ભાગ્યા હતા તેમને આશ્રય આપવામાં આવ્યો હતો। આ પોલીસ બાળકોને ઘણા વર્ષો સુધી ગુજરાતમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સુરક્ષિત મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારથી જ પોલેન્ડની જનતા ગુજરાતના રાજા અને કોલ્હાપુરના રાજાને ખૂબ જ માન સન્માનથી જુએ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તે સ્મારક પણ ગયા હતા, જે સ્મારક પર ગુજરાતના જામનગરના રાજાનું સ્મારક બનાવવામાં આવ્યું છે। કોલ્હાપુરના રાજાનું પણ સ્મારક બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા આ ઘડીને યાદ પણ કરી છે અને જે જગ્યા પર તેઓ ગયા છે તે જગ્યા વિશે પણ તેમને ખુલીને ચર્ચા કરી છે। मेरा तो जाम साहब के परिवार से काफी मिलना जुलना रहा है। मुझ पर उनका अपार स्नेह रहा है। कुछ महीने पहले भी मैं वर्तमान जाम साहब से मिलने गया था। उनके कमरे में पोलैंड से जुड़ी एक तस्वीर आज भी है और मुझे ये देखकर अच्छा लगता है कि जाम साहब के बनाए रास्ते को पोलैंड ने आज भी जीवंत रखा है। 2 दशक पहले जब गुजरात में भीषण भूकंप आया था तो जामनगर भी उसकी चपेट में आ गया था। तब पोलैंड सबसे पहले मदद के लिए पहुंचने वाले देशों में से एक था। यहां पोलैंड में भी लोगों ने जाम साहब और उनके परिवार को भरपूर सम्मान दिया है। ये प्यार वर्षों में गुड महाराजा स्क्वायर में साफ साफ दिखता है। कुछ देर पहले मुझे भी दोबरे महाराजा मेमोरियल और कोल्हापुर मेमोरियल के दर्शन का सौभाग्य मिला है। इस अविस्मरणीय घड़ी में मैं एक जानकारी भी आपको देना चाहता हूं। भारत जाम साहब मेमोरियल यूथ एक्सचेंज प्रोग्राम शुरू करने जा रहा है।
इसके तहत भारत 20 पोलिश युवाओं को हर साल भारत आने के लिए आमंत्रित करेगा। इससे भारत के बारे में पोलैंड के युवाओं को और ज्यादा जानने का मौका मिलेगा। साथियों, यहां का कोल्हापुर मेमोरियल भी कोल्हापुर के महान राजघराने के प्रति पोलैंड की जनता का श्रद्धाभाव है, एक ट्रिब्यूट है। महाराष्ट्राच्या नागरिकांच्या आणि मराठी संस्कृतीच्या प्रती पोलंडचे नागरिकांनी व्यक्त केलेला हा सन्मान आहे। मराठी संस्कृतीत मानव धर्म आचरणाला सर्वात अधिक प्राधान्य आहे। छत्रपति शिवाजी महाराज की प्रेरणा से कोल्हापुर की रॉयल फैमिली ने वलीवड़े में पोलैंड की महिलाओं और बच्चों को शरण दी थी। वहां भी एक बहुत बड़ा कैंप बनाया गया था। पोलैंड की महिलाओं और बच्चों को कोई तकलीफ ना हो, इसके लिए महाराष्ट्र के लोगों ने दिन रात एक कर दिया था। साथियों, आज ही मुझे मोंटे कैसिनो मेमोरियल पर भी श्रद्धांजलि देने का अवसर मिला है। ये मेमोरियल हजारों भारतीय सैनिकों के बलिदान को भी, उनकी भी याद दिलाता है। ये इस बात का भी प्रमाण है कि कैसे विश्व के हर कोने में भारतीयों ने अपना कर्तव्य निभाया है।